નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ શહેર ભાજપ પરિવાર દ્વારા મન કી બાત સાથે ટિફિન બેઠક મળી હતી। જાફરાબાદ શહેર ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મન કી બાતના કાર્યક્રમ ટીવીના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો। જાફરાબાદ શહેરમાં રમણભાઈ બારૈયાના ફાર્મ હાઉસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ રબુભાઈ ખુમાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી પહેલીવાર જાફરાબાદ આવતા જાફરાબાદ શહેર પ્રમુખ અને તેમની ટીમ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું, તેમજ સરમણભાઈ બારૈયા અને કાર્યકર્તાઓ દ્વારા તપસ્વી બાપુનો ફોટો આપી સ્વાગત કર્યું હતું, તેમજ અમરેલી જિલ્લા મંત્રી કોમલબેન બારૈયાનું મહિલા મોરચા ટીમ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાણાણીને જણાવ્યું હતું કે જેના અન્ન ભેગા તેના મન ભેગા, તેમજ આટલી બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેતા જાફરાબાદ શહેર તેમજ તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નમસ્કાર, આજે આખા ગુજરાતમાં મન કી બાત ટિફિન બેઠક કે સાથ કાર્યક્રમના સ્વરૂપે ગુજરાતભરના કાર્યકર્તાઓ એકી સાથે સવારના 11 કલાકે કોઈપણ સ્થળે એક જગ્યાએ નક્કી કરેલા સ્થળ ઉપર એકત્ર થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમને નિહાળ્યો। પછી આ બેઠક પૂર્ણ થયા પછી સીધી જ સંગઠનના કાર્યકર્તાઓ સાથે બેઠક લીધી, જે આગામી ચૂંટણીને લક્ષીને કાર્યક્રમો છે એમના વિશે ચર્ચાઓ કરી અને બેઠક પૂર્ણ થયા બાદ બધા જ કાર્યકર્તાઓ એક પોતાએ લાવેલા ટિફિનો એકાબીજા ખોલીને બધા જ સાથે ભોજન લીધું, જેના અન્ન ભેગા એના મન ભેગા એના ભાવનાને સાર્થક કરતી આજની અમારી આ ટિફિન મિટિંગ ખૂબ સારી રીતે જાફરાબાદ શહેરમાં યોજાઈ હતી। એમાં મુખ્ય બધા જ સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહી સાથે બેસી પાર્ટીના આગામી કાર્યક્રમોની ચર્ચા કરી, સરકારને યુસીસી બાબતે અભિનંદન પાઠવ્યા અને એક સાથે બધાએ ભોજન લીધું અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આજે અમે પૂર્ણ કર્યો છે।